હે ગાઈસ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજે આપણે જોઈશું મોલિક્યુલર ઓર્બિટલ થિયરી એટલે કે આણવીય કક્ષકવાદનો લાસ્ટ લેક્ચર. ઓકે, તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ. તો આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી, જો ઇલેક્ટ્રોનની સંખ્યા અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 14 અથવા 14થી ઓછી હોય, એટલે કે 14 અથવા 14થી ઓછી હોય તો ઇલેક્ટ્રોન રચના શું આવે? તો ધ્યાન આપો અહીંયા. ઇલેક્ટ્રોનની સંખ્યા 14 અથવા 14થી ઓછી હોય તો એની ઇલેક્ટ્રોન રચના આ રીતે આવે છે, કે ધીટ ઇઝ કે ડેશ, પછી આવશે પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py એન્ડ ધેન સિગ્મા 2pz, બરાબર. અને પછી આ રીતેની ઇલેક્ટ્રોન રચના હતી, જેના ઉદાહરણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છીએ. મોલિક્યુલર ઓર્બિટલ થિયરી પાર્ટ 2 યુટ્યુબમાં સર્ચ કરશો એટલે તમને મળી જશે. ચલો, તો આજે આપણે જોવાના છીએ એનાથી આગળ એટલે કે એનાથી વધારે ઇલેક્ટ્રોન. એટલે જુઓ, ઇલેક્ટ્રોનની સંખ્યા જો 15થી 20 હોય, 14થી વધી ગઈ 15થી 20 હોય તો અણુની ઇલેક્ટ્રોન રચના શું આવવાની તમારે અહીંયા સુધીની જ સ્ટડી કરવાની છે. તો એની ઇલેક્ટ્રોન રચનામાં ધ્યાન આપો. અહીંયા જે સિગ્મા 2pz હતો એ ખાલી શું થઈ જશે? આગળ આવી જશે, ખટક, મતલબ અહીંથી ઉડીને અહીંયા આવી જશે. તો સિગ્મા 2pz આગળ આવી ગયો પછી પાછળની આખી વાર્તા એમના એમ જ જવા દેવાની છે. તો સિગ્મા 2pz પછી આ વસ્તુ એમના એમ રહેશે અને પાછળની આખી લાઈન એમના એમ જ રહેશે. તો એકદમ ઇઝી વસ્તુ છે, ખાલી શું બદલાય છે? સિગ્મા 2pz. તો હવે 14 જે હતા ઇલેક્ટ્રોન, એની ઇલેક્ટ્રોન રચનાની આજે આપણે જરૂર નથી, તો એને આપણે નીકાળી દઈશું. તો આ થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના 15થી કેટલા તત્વોની? 20 તત્વોની થઈ ગઈ. હવે એક કન્ફ્યુઝન રહે છે, કન્ફ્યુઝન આપણે પહેલાં દૂર કરી દઈએ જેથી કરીને તમને પ્રોબ્લેમ સોલ્વ કરવા ઇઝી લાગે. ઓકે, ચલો. તો 14થી ઓછી કીધી, 14 અથવા 14થી ઓછી, બરાબર, ઇલેક્ટ્રોન રચના. તો એમાં કયા અણુઓ આપણને કન્ફ્યુઝ કરે છે? તો પહેલો જોવા નાઇટ્રોજન. તો નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો જુઓ, નાઇટ્રોજનમાં 14 ઇલેક્ટ્રોન હોય, નાઇટ્રોજન અણુમાં, 7 દુ 14. અને N2 માઇનસમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો N2 માઇનસ કેવી રીતે બને? તો આ નાઇટ્રોજન છે, બરાબર, એ જ્યારે એક ઇલેક્ટ્રોન મેળવશે, એ જ્યારે એક ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે ઋણ આયન બનાવે N2 માઇનસ. 14 હતા, એક ઇલેક્ટ્રોન મેળવ્યો, થશે કેટલા? 15 ઇલેક્ટ્રોન. તો N2 માઇનસમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 15 ઇલેક્ટ્રોન. પરંતુ ભલે 15 ઇલેક્ટ્રોન થઈ ગયા, 14થી વધી ગયા, પરંતુ એની ઇલેક્ટ્રોન રચના કેવી આવશે? આ જે હતી એવી જ આવશે. કેમ? તો એ શામાંથી બન્યો છે? પેરેન્ટ મોલિક્યુલ કયો છે? પેરેન્ટ અણુ કયો છે એનો? N2 છે, એટલા માટે. તો અપવાદ છે, ખાસ ધ્યાન આપવાનું. નેક્સ્ટ અપવાદ જુઓ, જો ઇલેક્ટ્રોન રચના 14થી વધુ હોય તો કઈ આવે? તો આ લખીએ આપણે. તો આરી ઇલેક્ટ્રોન રચના લખવાની છે, એટલે કે આણવીય રચના લખવાની છે. ઓકે, તો એનો કન્ફ્યુઝિંગ કયો છે? તો જુઓ, એનો છે મોલેક્યુલ NO જ છે. એનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? એનમાં હોય 7 ઇલેક્ટ્રોન અને ઓક્સિજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 8 ઇલેક્ટ્રોન. તો 8 ને 7 15 થઈ ગયા. વેરી ગુડ. 14થી વધારે છે તો ઇલેક્ટ્રોન રચના આવે છે, કોઈ કન્ફ્યુઝન નહીં. સિમ્પલ રીતે બનાવી દઈશું. પણ NO પ્લસમાં શું થાય છે? તો NO જે છે એ જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે એ ધન આયન બનાવે NO પ્લસ. એટલે કે આમાં 15 ઇલેક્ટ્રોન હતા, એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો તો 14 ઇલેક્ટ્રોન વધશે. તો NO પ્લસમાં કેટલા ઇલેક્ટ્રોન થશે? બોલો, 14 ઇલેક્ટ્રોન થશે. આ વસ્તુ લખી દેવાની. તો અહીંયા કેટલા થયા? 14. તો એની ઇલેક્ટ્રોન રચના આના જેવી થવી જોઈએ, પણ એકચ્યુઅલમાં થતી નથી. તો NO પ્લસ અણુ પૂછે તો એની ઇલેક્ટ્રોન રચના ગ્રેટર દેન 14 વાળી જ બનાવવાની, એટલે કે આ ટાઈપની બનાવવાની, એટલે કે સિગ્મા 2pz ને ખાટેક કરીને કુદાડી દઈશું. તો NO પ્લસ થઈ જશે ઇલેક્ટ્રોન રચના. કેમ એવું થયું? તો એનો પેરેન્ટ મોલેક્યુલ કયો છે? આ છે. ચલો, આટલી વસ્તુ નોટ ડાઉન કરો, પછી આપણે એક એક અણુને ખોલી દઈએ. ચલો, રેડી? આ લખ્યું છે કન્ફ્યુઝન, બીજું કંઈ નથી, કન્ફ્યુઝન લખ્યું છે. તો પહેલો અણુ જોઈશું આપણે,
નાઇટ્રોજન સુધીના આપણે જોઈ લીધા, એટલે કે 14, બરાબર. નાઇટ્રોજન 7 દૂ 14 સુધીના જોઈ લીધા. તો પછી કોણ આવે? ઓક્સિજન. તો ઓક્સિજનનો જોઈએ O2ની આણ્વીય રચના શું થશે. તો જુઓ, O2ની આણ્વીય રચના થાય, ઇલેક્ટ્રોન કેટલા થશે? 18. તો O2ની આણ્વીય રચના થશે KK, ઓકે, KK ડેશ. પછી શું આવશે? સિગ્મા 2p z. 8 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા, ઓકે. 2 2 4 2 6 2 8 ઇલેક્ટ્રોન આવી ગયા છે. વેરી ગુડ. તો કરવાના છે કેટલા આપણે? O2 એટલે 8 દુ 16, 18 ના કેટલા આવશે? 16. કરવાના છે 16. તો 2p z 2 આવશે. પછી કોણ આવશે? 2 પાય 2p x પાય 2p y. 8 ને 2 10 થઈ ગયા છે. તો બીજા 2 મૂકો તો 10 ને 4 14 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે શું આવશે? પાય સ્ટાર 2p x, ઓકે. ચલો આને આપણે થોડી વાર માટે નીકાળી દઈએ છીએ ટ્રીકને. તો હવે કયું આવશે? પાય સ્ટાર 2px, પાય સ્ટાર 2px બરાબર પાય સ્ટાર 2py. આ સાથે લખવું જ પડે, ઓકે. ચલો ફરીથી 8 ઇલેક્ટ્રોન KK સુધી, 10 4 14, ઓકે. કરવાના છે કેટલા? 16 15 16. તો 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દેવાય? ના મૂકી દેવાય. કેમ? પહેલાં અહીંયા મૂકવો પડે, પછી અહીંયા મૂકવો પડે, ત્રીજો અહીંયા મૂકવો પડે, ચોથો અહીંયા મૂકવો પડે, ઓકે. કેવું? PX PY PZમાં કરતા થાય એવું બોક્સ બનાવીને. તો સેમ વસ્તુ અહીંયા ફોલો થાય. તો 1 ઇલેક્ટ્રોન અહીંયા, 1 ઇલેક્ટ્રોન અહીંયા, થઈ ગયા 16 ઇલેક્ટ્રોન. ગણી દેજો ધ્યાનથી, ઓકે. નેક્સ્ટ જોઈએ આપણે. ચલો, તો એ છે મોલેક્યુલ O2 માઇનસ. ચલો, O2 માઇનસમાં કેટલા ઇલેક્ટ્રોન વિચારો? ચલો ફટાફટ. O2માં 16 હતા, માઇનસ 1 ઇલેક્ટ્રોન વધારે આવ્યો છે, મતલબ 17. તો આની ઇલેક્ટ્રોન રચના શું થશે? અગેન KK ડેશ, ઓકે. સિગ્મા 2pz2, ઓકે. પાય 2px2 પાય 2py2 પાય સ્ટાર 2px પાય સ્ટાર 2py. તો અહીંયા સુધી થઈ ગયા 8 10 4 14. કરવાના છે કેટલા? 17. 3 મૂકવાના છે. તો 1 2 3, એટલે કે અહીંયા થશે 2 અને અહીંયા થશે 1 ઇલેક્ટ્રોન. એકદમ ઇઝી છે. નેક્સ્ટ જોઈએ આપણે. O2 પ્લસ હોય તો શું થશે? O2 પ્લસ હોય તો શું થાય? ઇલેક્ટ્રોન વિચારો કેટલા છે? ઇલેક્ટ્રોન છે 8 દુ 16 ઓક્સિજનના, 1 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને, એટલે થશે કેટલા? 15 ઇલેક્ટ્રોન. જાતે બનાવવાનો ટ્રાય કરો. ચલો, તો KK ડેશ સિગ્મા 2pz2 પાય 2px2 પાય 2py2 પાય સ્ટાર 2px પાય સ્ટાર 2py. ઇલેક્ટ્રોન છે 15. તો ઇલેક્ટ્રોન રચના બરાબર છે, આવી જ આવે. વેરી ગુડ. તો અહીંયા થઈ ગયા 8 ને 2 10 ને 4 14 ઇલેક્ટ્રોન. 15 કરવાના છે, તો અહીંયા આવશે ફક્ત 1 જ ઇલેક્ટ્રોન. વેરી ગુડ. નેક્સ્ટ જોઈએ આપણે. O2 માઇનસ 2. O2 2 માઇનસ. તો કેટલા ઇલેક્ટ્રોન આવે એમાં? ઓક્સિજનમાં 16 અને 2 ઇલેક્ટ્રોન બીજા મેળવે છે, મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 18 ઇલેક્ટ્રોન, ઓકે. તો એની ઇલેક્ટ્રોન રચના જાતે બનાવો પોઝ કરીને. ચલો, KK ડેશ સિગ્મા 2pz2 પાય 2px2 પાય 2py2, ઓકે. દેન પાય સ્ટાર 2px પાય સ્ટાર 2py, ઓકે. 18 ઇલેક્ટ્રોન છે, અહીંયા સુધી આવે છે 14, ઓકે. તો 18 કરવા માટે શું કરીશું? 14 આયા, 4 ખૂટે, 1 2 3 4 મૂકી દો. તો 14 વત્તા આ 2 ને 2 4, 18 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. તો આ થઈ ગઈ ઇલેક્ટ્રોન રચનાનો મોસ્ટ IMP ક્વેશ્ચન, જે નીટમાં વારે ઘડીએ રિપીટ થાય છે આ ક્વેશ્ચન, બરાબર. આના પરથી પૂછે છે શું આપણને એની બોન્ડ ઓર્ડર શું છે આ બધાની, બરાબર, એની સ્થાયીતા શું છે, એ બધાની વાત કરીએ છીએ. તો 4 અણુની ઇલેક્ટ્રોન રચના આપણે બતાવી દીધી છે. બોન્ડ ઓર્ડર શોધી નાખીએ ફટાફટ. ચલો, બોન્ડ ઓર્ડર શોધીશું તો શું આવશે?
કે ડેશના ઇલેક્ટ્રોન ગણવા હોય તો ગણી બી શકાય, બરાબર, પણ એ શું થશે, ડિલીટ થઈ જશે, કેન્સલ થઈ જશે, એટલે ગણવાની જરૂર નથી. ગણશો તો પણ જવાબ કેવો આવશે, સેમ જ આવશે. ચલો, તો આને તો આપણે ગણીશું નહીં. તો બોન્ડ ઓર્ડરમાં આપણી જોડે સૂત્ર હતું NB-Na/2, એટલે કે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા ભાગ્યા 2, એટલે કે સિમ્પલ ઇલેક્ટ્રોન માઇનસ સ્ટારવાળા ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો, તો બંધકારક કેટલા છે, 1 2 3, એટલે કે 3 દુ 6 ઇલેક્ટ્રોન, માઇનસ પ્રતિબંધકારક એટલે સ્ટારવાળા કેટલા છે, 1 અને 1 2, તો -2. જવાબ કેટલો આવશે, 6 માંથી 2 જાય તો 4/2, આન્સર આવશે 2. O2 માઇનસમાં શું આવશે, તો ફરીથી જુઓ બોન્ડ ઓર્ડર કેટલો આવશે, 2 ઇલેક્ટ્રોન, 2 4 ને 2 6, માઇનસ પ્રતિબંધકારક કેટલા, સ્ટારવાળા કેટલા, 2 ને 1 3/2, 3/2, જવાબ આવશે 1.5. ઉતાવળ નહીં કરવાની, શાંતિથી લખીશું આપણે. 15, એટલે કે O2 + 2માં બોન્ડ ઓર્ડર કેટલો થાય છે, તો O2 + 2માં બોન્ડ ઓર્ડર થશે, ફરીથી ગણો, 2 2 4 2 6. એકવાર આખા ઇલેક્ટ્રોન રચનાનો બોન્ડ ઓર્ડર શોધવાનો ટ્રાય કરજો, સેમ જ આન્સર આવશે. તો 2 2 4 ને 2 6, માઇનસ અહીંયા તો એક જ ઇલેક્ટ્રોન છે, અહીંયા 0 હતો, તો કેટલા આવશે, 1/2, 5/2 ઇઝ ઇક્વલ ટુ 2.5. દેટ ઇઝ ઇલેક્ટ્રોન રચના ઇઝ 15. ઇલેક્ટ્રોનની સંખ્યા 15 માટે. ઇલેક્ટ્રોનની સંખ્યા જો 18 હોય, એટલે કે O2 2- હોય, તો શું થાય છે બોન્ડ ઓર્ડર? બોન્ડ ઓર્ડર જુઓ, 2 2 4 2 6, -4 ઇલેક્ટ્રોન ભાગ્યા 2, જવાબ આવશે 2/2, એટલે કે 1. તો 18 માટે આવે છે 1. ખ્યાલ આવી ગયો? તો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી. બોન્ડ ઓર્ડર આપણે શોધી કાઢ્યા છે અને આના પરથી તમે એની સ્થાયીતા પણ નક્કી કરી શકો છો, જે આપણે તમને શીખવાડેલી જ છે. ઓકે, તો હવે આપણે શું જોઈશું, આના પરથી એક ટ્રીક બનાવી દઈશું, બરાબર. તો પહેલાં આટલી વસ્તુ નોટ ડાઉન કરો, ફટાફટ એક ટ્રીક બતાવી દઈએ, એકદમ સિમ્પલ જ છે. ચલો, થઈ ગયું. ટ્રીક બતાવી દઈએ પહેલાં. ચલો, તો ટ્રીક શું છે, 14 ઇલેક્ટ્રોન હોય તો શું આવશે, 15 16 17 18 ઇલેક્ટ્રોન હોય તો શું આવશે. ઓકે, તો 14 ઇલેક્ટ્રોન નાઇટ્રોજન હતો, યાદ કરો બોન્ડ ઓર્ડર કેટલો આવે, 3. નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ 3. અહીંયા આવશે 2.5, અહીંયા આવશે 2, 1.5 અને 1. એક નિશ્ચિત પેટર્ન ફોલો થઈ રહી છે. જુઓ, નંબર છે 14, બોન્ડ ઓર્ડર છે આ, બરાબર. આ શું છે, ઇલેક્ટ્રોનની સંખ્યા છે, અને આ શું છે, બોન્ડ ઓર્ડર છે. વ્યવસ્થિત લખી દેજો. ઇલેક્ટ્રોનની સંખ્યા 14 હોય તો બોન્ડ ઓર્ડર 3 આવે, 16 હોય તો 2.5, 16 હોય તો 2, એટલે કે 3 અડધા ઓછા કરતા જવાના છે. ઓકે, કેટલા, 0.5 માઇનસ કરતા જવાના છે. ચલો, એટલી જ વસ્તુ છે. તો નેક્સ્ટ આપણે જોઈ લઈએ સૌથી વધારે ઇલેક્ટ્રોનવાળો O2 2- ઇલેક્ટ્રોન જે છે 18 વાળો, એની આખી આણ્વીય રચના જોઈ લઈએ, એટલે બધું જ ક્લિયર થઈ જશે. ચલો જોઈએ, તો O2 2- કેટલા ઇલેક્ટ્રોન, 18 ઇલેક્ટ્રોન. ચલો, તો O2 એ 2 ઓક્સિજનના પરમાણુથી બનેલો છે. તો આપણે શું કરીશું, સૌથી પહેલાં જોઈ લઈએ, એક ઓક્સિજનનો પરમાણુ આ બાજુ બનાવી દીધો છે આપણે, બરાબર. બીજો ઓક્સિજનનો પરમાણુ આપણે જમણી બાજુ બનાવી દઈશું. તો આ ટાઈપની ફિગર ડ્રો કરી શકાય છે.
એક આ ઓક્સિજનનો પરમાણુ, એક આ ઓક્સિજનનો પરમાણુ થઈ ગયો, એટલે કે આ બાજુ જે છે એ શું છે? પરમાણવીય કક્ષક છે. આ શું છે? પરમાણવીય કક્ષક છે. અને વચ્ચે જે આપણે લખીશું એ શું હશે? આણવીય કક્ષક હશે. ઓકે, તો એક જે ઓક્સિજન હોય એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો એક ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું થાય? O8 એટલે 1s2 2s2 2p5 થાય. ઓકે, એટલે કે એમાં x y z એ આપણે અલગ બતાવીશું તો એ બી થાય. તો પહેલી આવશે 1s2 વાળી ઇલેક્ટ્રોન રચના, 1s2 વાળી ઇલેક્ટ્રોન રચના, જેમાં 2 ઇલેક્ટ્રોન હશે, 2 ઇલેક્ટ્રોન હશે. તો બંને ઓક્સિજનની પહેલી ઇલેક્ટ્રોન રચના 1s2 વાળી આપણે બતાવી દીધી છે. ઓકે, હવે આપણે કીધું હતું 2 પરમાણવીય કક્ષકો ભેગી થઈને એટલી જ સંખ્યાની શું બનાવો? આણવીય કક્ષકો બનાવો. વાત કરી હતી કે નહીં? બિલકુલ વાત કરી. તો આ થઈ ગયા આણવીય કક્ષક. ઓકે, એમાંથી એક બંધકારક હોય, એક બંધ પ્રતિકારક હોય. ઓકે, તો પહેલી કઈ બનશે? પહેલી બનશે સિગ્મા 1s2 અને બીજી કેવી બને છે? સિગ્મા સ્ટાર 1s2. ઓકે, તો એમાં પણ વાત કરી હતી આપણે, બંધ પ્રતિકારકની ઉર્જા કેવી હોય? વધારે હોય. આની ઉર્જા કેવી હોય? ઓછી હોય. તો બંને ઇલેક્ટ્રોન અહીંયા પણ આવશે. ચલો, તો આ થઈ ગઈ 1s2નું મિશ્રણ. એ જ રીતે સેમ આવશે 2s2 માટે. તો 2s2 માટે બતાવી દઈએ. ઓકે, તો સેકન્ડ ઓક્સિજનની બીજી કક્ષક કઈ છે? 2s2 1s2 2s2. ઓકે, આ એક ઓક્સિજનની વાત છે, આ બીજા ઓક્સિજનની વાત છે. તો આ થઈ જશે એના ઇલેક્ટ્રોન. એ બંને કમ્બાઈન થશે, એટલી જ સંખ્યાની આણ્વિક કક્ષક બનાવે. તો એમાં આવે છે પહેલી સિગ્મા 2s2, બીજી આવશે સિગ્મા સ્ટાર 2s2. ઇલેક્ટ્રોન મૂકી દઈએ આપણે. ઓકે, વેરી ગુડ. હવે કઈ આવશે કક્ષક? તો 2p વાળી કક્ષક. તો 2p વાળી કેટલી આવશે? 3. હવે આ તમે નોટ ડાઉન કરી દેજો. O2 માઇનસ 18 ઇલેક્ટ્રોન. ઓકે, ઇલેક્ટ્રોન રચના આ બી નોટ ડાઉન કરી દેજો. ઓકે, કઈ હતી? પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py એન્ડ સિગ્મા સ્ટાર 2pz. ચલો, આ રીતેની હતી. તો હવે આપણે 2p વાળી મૂકીશું પરમાણવીય કક્ષક. તો પરમાણવીય કક્ષક 2p વાળી આ રીતે આવી શકે. ચલો, બિલકુલ આવી શકે. 1 2 3. ઓકે, 2px 2py અને 2pz. આ પરમાણુની વાત છે ઓક્સિજનના. 5 ઇલેક્ટ્રોન હતા. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. ઓકે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ઇલેક્ટ્રોન. હવે એ બંને મિક્સ થઈને કેટલીક પરમાણુ કક્ષક બનાવશે? તો જો અહીંથી સ્ટાર્ટ થશે. પહેલાં 2pz, પછી આ કક્ષક બનાવશે, પછી આ બનાવશે, પછી આ કક્ષક બનાવશે. દેખાય છે? બરાબર. ટોટલ સંખ્યા કેટલી થઈ ગઈ? 1 2 3 4 5 6. અને આની પણ સંખ્યા કેટલી છે? 3 આ બાજુ ને 3 આ બાજુ. તો 6 છે. તો 6 જ બનાવે. તો પહેલી જોઈએ આપણે, સિગ્મા 2pz બનાવશે. ઓકે, બીજી કઈ બનાવશે? તો બીજી આ રીતેની બનાવશે. એટલે કે પાઈ 2px બરાબર પાઈ 2py. પછી કઈ આવશે? પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. ચલો, ખ્યાલ આવી રહ્યો છે? તો લખી દઈએ, ખાસ ધ્યાન આપજો. તો કઈ આવશે? સિગ્મા 2pz. આ કઈ આવશે? પાઈ 2px પાઈ 2py. ઓકે, અહીંયા કઈ આવશે? પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. ઓકે, તો કોઈ પણ પરમાણુ આણ્વીયની ઇલેક્ટ્રોન રચના આ રીતે બનાવવાની પૂછે ગ્રાફ ટાઈપમાં, તો તમને બનાવતા આવડી જાય. સૌથી મોટો જે અણુ હતો સિલેબસમાં 18 ઇલેક્ટ્રોનવાળો, એની આપણે બતાવી દીધી છે. બરાબર. એના વચ્ચે કોઈ પણ અણુ આવે તો આ રીતે ધીરે ધીરે બતાવતા જવાનું. જેટલા ઇલેક્ટ્રોન હોય ત્યાં આવીને અટકી જઈશું. બરાબર. કેવી રીતે ભરવા ઇલેક્ટ્રોન એ બતાવી દઈએ છીએ. તો જુઓ, 18 ઇલેક્ટ્રોન હતા, 2 આવી ગયા. આ અણુ છે નીચે, 2 આવી ગયા, 2 4, 2 6, 2 8 આવી ગયા.
ઓકે, તો સિગ્મા 2pz માં 2 આવશે, બીજા 10 થઈ ગયા, બરાબર. પછી 2px છે તો 1 આવશે, 1 અહીંયા આવશે. ઓકે, 10 ને 2 12, પછી પાછો એક રિવર્સ આવશે, એટલે કે કેટલા થઈ ગયા? 2 4 6 8 10 ને 4 14 થઈ ગયા. 18 કરવાના છે તો અગેન 1 અહીંયા, 1 અહીંયા, 1 અહીંયા, 1 અહીંયા. ઓકે, તો આપણે જે ઇલેક્ટ્રોન રચના જોઈ હતી હમણાં, આણ્વીય ઇલેક્ટ્રોન રચના O2 2- માટે આવી જ હતી. ક્યાં જઈને અટકી હતી? π*2px2 π*2py2. ઓકે, તો સિગ્મા 2pz2 2px2 2px2 π*2px2 π*2py2. તો આ રીતે આપણે ઇલેક્ટ્રોન રચના બતાવી શકીએ છીએ, બરાબર. બંને બાજુ જે છે એ પરમાણુ છે, એ પરમાણુ ભેગા થઈને અણુ બનાવ્યો, અણુની ઇલેક્ટ્રોન રચના વચ્ચે છે. નીચેથી ઉપર જઈએ એમ ઉર્જા વધે છે, ઉર્જા સ્તર કેવું થાય છે? વધે છે. સૌથી ઓછી ઉર્જાવાળી આ છે, એમ ઉર્જા વધતી જાય છે. ઓકે, તો ભરાવાનું ક્યાંથી ચાલુ થશે? ઓછાથી વધુ તરફ. ઓકે, ખાસ નોટ ડાઉન કરો આ વસ્તુને, બરાબર. અને અહીંયા આપણી ટ્રીક આપી છે એ પણ નોટ ડાઉન કરી દેજો. ચલો, એના પછી એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન જોઈએ જેઈનો, ફટાફટ નોટ ડાઉન કરો, નેક્સ્ટ જોઈશું. ચલો, સાઈડમાં જોઈ લઈશું. જેઈનો ક્વેશ્ચન છે KO2 N2O2 અને O2 ત્રણમાંથી કયો અણુ વધુ સ્થાયી છે અથવા સ્થાયીતાનો ક્રમ નક્કી કરવાનો છે, બરાબર. તો શું કરીશું? તો જુઓ, આમાં O2નો આયન કયો છે એ શોધી નાખીશું. તો આમાં કયા આયન બને? એક K+ બને અને એક બને O2-. આમાં કયા આયન બનશે? N2 અને O2-2, O2-2 અને N+. N+ અને O2-2. જ્યારે અહીંયા કયો આવશે? O2 જ આવશે. ઓકે, તો આમાંથી જે આયન હતો એને અલગ લખી દો, તો O2-, O2 2- અને O2. ક્લિયર? તો હવે એના ઇલેક્ટ્રોન લખી દો. તો O2- માં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો ભાઈ પહેલાં O2ના ઇલેક્ટ્રોન લખો. O2માં કેટલા હોય? 8 × 2 = 16 ઇલેક્ટ્રોન. ઓકે, તો O2- માં કેટલા હોય? એક ઇલેક્ટ્રોન એડ થયો છે તો 16 ના થશે 17. O2 2- કેટલા હોય? 16માં 2 ઇલેક્ટ્રોન એડ થાય એટલે કે 18. ઓકે, તો બોન્ડ ઓર્ડર લખી શકીએ? બિલકુલ લખી શકીએ. આપણી જોડે ટ્રીક છે. 16 હોય તો કેટલો બોન્ડ ઓર્ડર હોય? 2, બરાબર. 18 હોય તો કેટલો બોન્ડ ઓર્ડર હોય? 1. અને 17 હોય તો કેટલો બોન્ડ ઓર્ડર હોય? 1.5. બરાબર. તો હવે આને આપણે શું કરવું હોય? સ્થાયીતાનો ક્રમ નક્કી કરવો હોય તો સ્થાયીતા શું છે? જેટલો બોન્ડ ઓર્ડર વધારે એટલી સ્થાયીતા વધારે. તો બોન્ડ ઓર્ડર કોનો વધારે છે? આનો વધારે છે. તો આ થઈ જશે એની સ્થાયીતાનો ક્રમ. તો O2ની સ્થાયીતા વધારે છે, પછી O2- અને પછી આવશે O2 2-. આ થઈ ગઈ સ્થાયીતાનો ક્રમ, બરાબર. જેટલો બોન્ડ ઓર્ડર વધારે એટલો અણુ વધુ સ્થાયી, સ્થાયીતાનો ક્રમ થઈ ગયો. ઓકે, બંધ લંબાઈ પૂછી હોય તો શું આવે? જેટલો બોન્ડ ઓર્ડર વધારે એટલી બંધ લંબાઈ ઓછી, બરાબર. તો બંધ લંબાઈ માટે રિવર્સ આવશે. એ પણ ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન ખાસ કરજો, બરાબર. તો ફરીથી જોઈએ, આમાં થોડું કન્ફ્યુઝન થઈ ગયું છે. આ રીતે 3 અણુ આપ્યા હોય, એની સ્થાયીતા પૂછી હોય તો એમાંથી જે O2 છે અલગ, તો એનો જે આયન છે એ શોધી નાખવાનો. આપણે આયન શોધી દીધા છે. આ રીતે હોય. દરેકના ઇલેક્ટ્રોન શોધી દેવાના. ઇલેક્ટ્રોન પરથી સીધું જ ઇલેક્ટ્રોન રચના લખવાની જરૂર નથી. આ બોક્સ આવડતું હોય તો સીધા જ બોન્ડ ઓર્ડર લખી દેવાના. અને જેનો બોન્ડ ઓર્ડર વધારે એ કેવો હશે? વધુ સ્થાયી હશે. અને જેનો બોન્ડ ઓર્ડર વધારે એની બંધ લંબાઈ કેટલી હશે? ઓછી હશે. તો ફટાફટ નોટ ડાઉન કરી દો. આજના લેક્ચરમાં આટલું જ હતું. આપણે જોઈ ગયા આણ્વીય કક્ષકવાદ એકદમ કમ્પ્લીટેડ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, બરાબર. ત્યાં સુધી ચેનલને વધારેમાં વધારે શેર કરો. જો જ્ઞાન જે છે બાંટને સે बढ़ता है. ઓકે, છુપાને સે નહીં बढ़ता है. તમારે શું કરવાનું છે? બાંટવાનું છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી બાય બાય.